હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. વડાપ્રધાન શ્રી વર્લ્ડ હેરિટેજ કમિટીના 46મા સત્રનું ઉદ્ઘાટન કર્યું. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટર માટે $1 મિલિયન ગ્રાન્ટની જાહેરાત કરી. યુનેસ્કો હેરિટેજ સાઇટને 3 કેટેગરીમાં માન્યતા અપાય છે: સાંસ્કૃતિક, કુદરતી અને મિશ્ર. આખા વિશ્વમાં 1199 હેરિટેજ સાઇટ છે, જેમાં 59 સાઇટ સાથે ઇટલી પ્રથમ સ્થાને, ત્યારબાદ ચીનમાં 57 છે, ભારત 42 સાઇટ સાથે 6ઠ્ઠા સ્થાને છે અને સૌથી છેલ્લા 42મા સ્થળ તરીકે કર્ણાટકના હોયસલાના મંદિરોને પસંદ કરવામાં આવે છે. તેલંગાણા સરકારે શ્રી દાશરથી કૃષ્ણમાચાર્ય પુરસ્કાર લેખક કવિ જુકંતી જગન્નાથમને આપવામાં આવશે. 1 લાખનું રોકડ પુરસ્કાર અને સ્મૃતિ ચિહ્ન એનાયત કરવામાં આવશે. ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો એટલે કે વ્યાસ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. ભગવાન બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ પછી બોધગયાથી સારનાથ સુધીની યાત્રા કરી આ દિવસે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. એક્યુટ એન્સેફાલિટીસ સિન્ડ્રોમ અને ચાંદીપુરા વાયરસ વધી રહ્યો છે, જેનાથી ચેતવાની વધારે જરૂર છે. આવા ડેલી કરંટ અફેર્સ માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, થેન્ક યુ.